જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વૈષ્ણવોની 4 અવસ્થા તથા બ્રજરજનું મહત્વ એના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની આપણી 4 અવસ્થામાં પહેલી અવસ્થા દાસ તરીકેની બતાવી. તો બ્રહ્મ સંબંધ લઈ અને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે જે જીવ સેવા કરે તેને દાસની કક્ષામાં મૂકી શકાય. પછી બીજી અવસ્થા એ સેવક. સેવા કરતાં કરતાં શ્રી ઠાકોરજીમાં સ્નેહ વધે અને સ્નેહપૂર્વક સેવા કરે તે સેવક. અને ત્રીજી અવસ્થા ભગવદીય. શ્રી ઠાકોરજી અતિ પ્રસન્ન થઈ તનુ નવત્વનું દાન કરે, તેમને દર્શન આપે ત્યારે તે ભગવદીય કક્ષાએ એની પહોંચો કહેવાય. અને ચોથી અવસ્થા એ તાદ્રશી, જે વ્યસન અવસ્થા સિદ્ધ થયા પછી અંતઃકરણથી શ્રી ઠાકોરજી સાથે લીલામાં તત્પર રહે તે તાદ્રશી. હવે આ ઉપરથી આપ સર્વ વૈષ્ણવને ખ્યાલ આવશે કે આપણે ગમે તે સમયે પણ પરમ ભગવદીય લખીએ છીએ, છપાવીએ છીએ, તો તેનો જરા ઊંડો વિચાર કરવો જોઈએ, પછી લખવું એ યોગ્ય લખાશે. હવે આપ સર્વેને એક એક વૈષ્ણવ અવસ્થાના પ્રસંગ રૂપે લખીને સમજાવવા આપણે પ્રયત્ન કરીએ. તો એ પહેલાં તાદ્રશી વૈષ્ણવની આપણે વાત લઈએ કે શ્રી ગોકુલમાં એક તાદ્રશી વૈષ્ણવ રહેતા હતા. તેઓને અમુક સેવા સંબંધી જરૂરી કામ હતું, માટે તેમના એક જાણીતા વૈષ્ણવ ભગવતી પાસે જવાનું એને થયું. હવે આ ગોકુલથી ચાલી અને સાંજના 7 વાગ્યાથી તેઓ નીકળ્યા. તે યુગમાં પહેલાંના જમાનામાં અંધારિયો યુગ કહેવાતો અને મુસાફરીના સાધન સગવડ પણ કંઈ હતા નહીં. અને તેઓ વ્રજમાં રહેતા હતા અને ચાલવા માટે જરા પણ આળસ નહોતી. આપણે જ્યારે વ્રજયાત્રા કરતા હોઈએ ત્યારે આપણા ગોર ચોબાજી એ વગેરે સૌ આપણી સાથે જ ચાલતા હોય છે, પણ આપણે સૌ થાકી જઈને થોડી વાર વિસામો પણ લઈએ, પરંતુ તેઓને ચાલવાની ટેવ હોવાથી થાકે જ નહીં. કારણ કે વ્રજ શ્રી કૃષ્ણનું ધામ છે. તે વ્રજભૂમિ ઉપર ઠાકોરજીએ ગૌચારણ ચરાવી નિત્ય સખાઓ સંગ આનંદ કેલો અને એવી લીલાઓ, અનેકવિધ લીલાઓ કરી. એટલે જ શ્રી કૃષ્ણની કૃપાથી અને અપાર શ્રદ્ધાથી આ ગોર ચોબાજીને થાક લાગે નહીં, અને તેઓ આમે શ્રી યમુનાજીના પુત્ર પણ કહેવાય. માટે શ્રી યમુનાજીની અપાર કૃપા એમના ઉપર હોય છે. આ ગોકુલના તાદ્રશી વૈષ્ણવને ચાલતા ચાલતા રાત પડી ગઈ. હવે રાત્રિના અંધારામાં એક ઝાડ નીચે તેઓ થોડોક વિસામો લેવા બેઠા. હવે ઘનઘોર અંધારું, રાત્રિનો સમય. હવે ઉપર એને 2 પ્રેત આત્માને જોયા. 2 જે પ્રેત હતા, ભૂત, એ પ્રેતની આત્માઓને ઉપર જોયા અને તેઓ ખૂબ હસતા હતા. હવે આને આશ્ચર્યને નવાઈ લાગી. આ વસ્તુથી આ તાદ્રશી જન વૈષ્ણવે પ્રત્યક્ષ જોયું, કારણ કે શ્રી ઠાકોરજી તેમના હૃદયમાં બિરાજતા જ હોય. એટલે કીર્તનની એક કડીમાં પણ આવે છે કે ઝાકો મનમોહન કર ધરે શિર પર, એકો કેસ ખસે નહીં શિર છે. જેની ઉપર ઠાકોરજીની પૂર્ણ કૃપા છે એને આવા ભૂત પ્રેત પલિત શું કરી શકે, એનું કાંઈ બગાડી ન શકે. તો તાદ્રશી વૈષ્ણવે પૂછ્યું કે શું તમે મને જોઈને હસો છો? કે ભાઈ તમે મને જોઈને હસો છો? આ પ્રેતાત્માઓને, જે આ પ્રેતાત્માઓ હતી એને પૂછ્યું વૈષ્ણવે. તો જવાબ આપ્યો કે અરે ભલા વૈષ્ણવ, તમને જોઈને અમે હસતા હોઈશું ખરા? અહીંયા એક આપણે વિચારવાનું કે અંગીકૃત જીવોમાં 2 કંઠી તુલસીની માળાઓ જેને ધારણ કરી છે, જે પ્રેત જેવા રખડતા જીવો
કે એવી ભટકતી આત્માઓ એ વૈષ્ણવોનું કશું બગાડી શકે નહીં. તો આ તાદર્શી વૈષ્ણવને આશ્ચર્ય થયું. તો તમે હસવાનું કારણ કહો. તો પ્રેતાત્માએ કહ્યું કે અમારે તમે વૃંદાવનમાં જઈ રહ્યા છો તો ત્યાં એક ચોક આવે છે, ત્યાં એક વાણિયાની દુકાન છે અને ગામમાં લગભગ ઘણી ખરી વસ્તુઓ એ જ દુકાનમાંથી મળી શકે. તેનો મોટો દીકરો વહેલી સવારમાં દુકાન ખોલીને સાફકૂફ કરતો હશે. આ બધું ભવિષ્ય એડવાન્સ આ કહે છે આને તાદર્શી વૈષ્ણવના પ્રેતાત્માઓ. દુકાન ખોલીને સાફસૂફ કરતો હશે, માલ સામાન ગોઠવતો હશે, અનાજ, ખોળ, કપાસિયાની નાની કોથળીઓ દુકાન બહાર ગોઠવી રહ્યો હશે. ત્યારે જ એક બળદ બરાબર 8 વાગે આવશે અને અનાજ કપાસિયાની કોથળીમાંથી એ ખાવા લાગશે. એટલામાં વાણિયાના દીકરાનું થોડી વારે ધ્યાન જશે કે તરત જ મોટી લાકડી લઈને એ ઊભો થશે અને એ લાકડી મારશે એટલે બળદ ચીડાશે અને પોતાનું શીંગડું મારશે અને વાણિયાનો દીકરો બેભાન થઈ અને પડી જશે અને થોડી વારમાં તેનું મૃત્યુ થશે. આવું ભવિષ્ય આ પ્રેતાત્માએ આ તાદર્શી વૈષ્ણવને જણાવી દીધું. અને એ પાછો અમારી જ્ઞાતિમાં એટલે કે આ પ્રેતની યોનિમાં ભળશે એટલે અમારી જ્ઞાતિ મોટી થાય એટલે અમને હસવું આવે છે. આ ઉપરની વાત જાણી અને તાદર્શી વૈષ્ણવ પેલા ભગવદીય વૈષ્ણવના ઘેરે આવ્યા. વૃંદાવનમાં રાત પડી ગઈ હોવાથી થોડો પ્રસાદ જલ લઈને સૂઈ ગયા. સવારે આપણે કામકાજ સંબંધી વાતચીત કરશું. હવે આ તાદર્શી વૈષ્ણવને ઊંઘ ન આવી. આખી રાત ઓલી જે પ્રેતે વાત કરી હતી એ મગજમાં ઘૂમે. પ્રેતની વાત મગજમાં રમતી હતી. શું પ્રેતની વાત સાચી હશે કે નહીં તે જોવા માટે વહેલી સવારે ઉઠીને વાણિયાની દુકાન જ્યાં હતી તેની સામેની બાજુ ઉપર તે ઊભા રહી ગયા. બરાબર 8 વાગે સવારના પોરમાં બધી દુકાનની બધી સાફસૂફ કરીને બધી ગોઠવણી કરતા હતા. વાણિયાનો મોટો દીકરો બરાબર 8 વાગે એક બળદ ત્યાંથી પસાર થતો હતો. દુકાન પાસેથી બળદ પસાર થઈ અને જે ખોળ અનાજના બધા કોથળા બહાર રાખ્યા હતા એમાં મોઢું નાખીને આ ખાવા લાગ્યો બળદ. વાણિયાના દીકરાનું ધ્યાન ગયું એટલે લાકડી ગોતવા ઊભો થયો. લાકડી હાથમાં લઈ અને બળદને મારવા લાગ્યો, પરંતુ બળદ ત્યાંથી ખસ્યો નહીં અને બહુ માર્યો હોવાથી બળદ ખૂબ ચીડાયો અને ક્રોધે ભરાયો. એટલે બળદે શીંગડું વાણિયાના દીકરાના પેટમાં માર્યું અને તે વાણિયાનો દીકરો બેભાન થઈને ત્યાં પડી ગયો. હવે આ શીંગડું વાગવાથી બેભાન થઈને પડી ગયો હોવાથી થોડી વારમાં તે મૃત્યુ પામ્યો વાણિયાનો દીકરો. તાદર્શી વૈષ્ણવને પ્રેતની વાત સાચી લાગી અને એને તરત જ આવ્યું કે ભાઈ આ જે મને પ્રેત આત્માએ રાતે ઝાડ ઉપર કીધું હતું આ તો સાચું પડ્યું, એ જ રીતે થયું, આ ઘટના એ રીતે જ બની. એટલે તે પેલા ભગવદીય વૈષ્ણવના ઘેર આવ્યા. રાજભોગનો પ્રસાદ લઈ ને કામકાજની વાતો કરીને પછી કહ્યું કે સાંજે નીકળીને ગોકુળ જઈશ. સવારે સેવામાં પહોંચવું હોય એટલે રોકાવું અમારે અહીં શક્ય નથી. પેલા ભગવદીય વૈષ્ણવ કહ્યું કે આપને જેવી ઈચ્છા. હવે આ તાદર્શી વૈષ્ણવ સાંજે ગોકુળ જવા રવાના થઈ ગયા. એટલે રસ્તામાં રાત્રિ થઈ અને એટલામાં પાછું એ જ પેલું ઝાડ આવ્યું. તો આ બે પ્રેત આત્માની ઝાડ ઉપર હતા, પણ પેલી વખતે જે પસાર થયા તે હસતા હતા અને આજુખલે પાછા રિટર્ન થયા પસાર તો આ બે પ્રેત આત્મા રડતા હતા. આ કારણ આને સમજાણું નહીં. ત્યારે આ તાદર્શી વૈષ્ણવે પેલા પ્રેતાત્માને પૂછ્યું કે ભાઈ ગઈકાલે તો તમે હસતા હતા અને આજે તમે બંને કેમ રડો છો? અરે ભલા વૈષ્ણવ, તે જે કાલે અમે તમને જે ઘટના કીધી એ બની તો ખરી, પણ તે જીવ અમારી જ્ઞાતિમાં ન ભળ્યો, એ પ્રેતાત્માની પ્રેતની યોનિમાં ન ભળ્યો. કારણ કે વિષ્ણુદૂતો આવી ને તેને લઈ ગયા.
તો આપ કે એમ કેમ થયું? તમારી જે ઘટના થઈ, આપે જે મને ભવિષ્ય વર્ણવ્યું હતું એ પ્રમાણે થયું, તો તમારી જ્ઞાતિમાં કેમ ન ભળ્યો? ત્યારે પ્રેતાત્માએ કીધું કે બળદે શિંગડું તો માર્યું, પણ તે શિંગડાની ખરોચમાં એટલે કે અણીના ભાગમાં વ્રજની રજ હતી અને તેના પેટમાં ગઈ, એટલે અમારી જ્ઞાતિમાં ન ભળ્યો. અને એના વિષ્ણુદૂતો એને વ્રજની રજની પ્રતાપથી એનો ઉદ્ધાર થયો અને વિષ્ણુદૂતો એને લઈ ગયા, એટલે પ્રેત્યોની ન મળી. તાદર્શી વૈષ્ણવ ત્યાંથી ગોકુળ જવા રવાના થઈ ગયા. તો આ પ્રસંગમાં વ્રજરજનું મહાત્મ્ય કેટલું સમાયેલું છે તે આપ સૌ વૈષ્ણવો આપણે સમજી શકીએ. અને એટલે જ આપણે નિત્ય સેવામાં પરવારી દેહની શુદ્ધિ આપણે અપરસ કરીએ તે દેહની શુદ્ધિ થાય, પણ અંતઃકરણની શુદ્ધિ માટે આપણે વ્રજરજ આપણે ચરણામૃત જે કહેવાય એ લઈએ છીએ. તો એનું એટલું બધું મહાત્મ્ય ચરણામૃતનું બતાવ્યું છે. અને ગોવર્ધન લીલાના અન્નકૂટમાં બિલાવલમાં જે પદ છે, મોટા પદમાં, એમાં સુરદાસજી પણ બતાવે છે. એ પદમાં કે સુરદાસજી નંદરાયજીને કહે છે એ પદની અંદર કે એક બાત હું કહું બાબા, જો સાચી માનો. ભગવાન જે 7 વર્ષના હતા અને આ ગોવર્ધન લીલા જે અન્નકૂટ ધારણ કર્યો એ પહેલાં જે બધી કહાની એને કહે છે કે તમે જે ઇન્દ્રને તમે વખાણ કરો છો, તો હું તમને એક વાત સાચી કહું બાબા. નંદ બાબાને કહે કે એસે અનુચર કોટી કોટી કહી કહા બખાનો. એ કે આ બધા અનુચર, આ દેવો બધા અનુચરની કક્ષામાં આવે ના, તમે આને એટલા બધા વખાણ કરો. એ કે અને એ કે ઇન્દ્રાસનનો કોઈને સામ્રાજ્ય લેવું હોય તો એ કાંઈ બહુ અઘરું નથી. અશ્વમેઘ સતતે લહે, સત એટલે 100, અશ્વમેઘ 100 અશ્વમેઘ કરે તો એને ઇન્દ્રાસનનું એ ફળ મળે, એ ઇન્દ્રાસન ભોગવે. પણ નંદ બાવાને કહે પણ બ્રજરજ કણ પાવે નહીં, કોટી યજ્ઞ તપયોગ. પણ આ વ્રજની રજની કણ છે ને, એ તો કરોડો યજ્ઞ જપ તપ કરે ને તોય ન મળે. એટલે આવું વ્રજરજનું આ મહાત્મય છે. તો આપણે નિત્ય બધા વૈષ્ણવો લઈએ જ છીએ અને લેવું જ જોઈએ આ વ્રજરજ ચરણામૃત. એનાથી અંતઃકરણની આપણા શુદ્ધિના પ્રકાર બતાવ્યા શ્રી વલ્ભાચાર્યજીએ, એમાંનું એક ખાસ છે. અને ઘણા વૈષ્ણવો ઠાકોરજીને ભોગ ધરીને નથી લેતા તો પણ જે ખાવાનું ભોજન બનાવે છે એમાં ચરણામૃત મિલાવીને પણ ખાવાનું ભોજન એ કરે છે. એ પછી તો આ એક પ્રસંગ હતો વ્રજરજનો, એ આપણે અહીંયા વર્ણવ્યો. શ્રી વલ્લભાધીશ કી જય.